કોલકાતાની ગલીઓમાં સૂરજ પ્રવેશ્યો. મુશળધાર વરસાદ વરસતો હતો, જાણે ભયંકર આભ ફાટ્યું હોય. રસ્તાઓ જાણે નદીઓ બનીને વહેતા હતા. ભયંકર વરસાદને કારણે બજારો, દુકાનો ધીરે ધીરે બંધ થતી હતી. શહેરની લાઇટો પણ જતી રહેતી. વરસાદ વધતો જતો હતો. ધૂમ તડકામાં સાથે વીજળીઓ ચમકારા મારતી હતી. લાગતું હતું આજે વરસાદ આખા વર્ષનું એક જ સાથે વરસી રહ્યો છે. સૂરજ એક દુકાનના છાપરા નીચે વરસાદથી બચવા ઊભો હતો. શહેર સૂરજ માટે નવું હતું. શહેરની પોસ્ટ ઓફિસમાં ઓફિસર તરીકે સૂરજની બદલી થઈ હતી. સૌરાષ્ટ્રના ભાવનગરમાં જન્મેલો સૂરજ એક સરકારી અધિકારી હતો, તેથી કોલકાતામાં તેનું ટ્રાન્સફર થયું હતું. સૂરજ જ્યાં ઊભો હતો તેની અંદરની ગલીમાં રંગબેરંગી સાડીઓમાં સજ્જ અમુક સુંદર સ્ત્રીઓની ચહેલ પહેલ હતી. તેમાંની એક હતી નિહારિકા. સૂરજ અંદર ડોકિયું કરીને જુએ છે. એક ઓરડામાં મીણબત્તીના પ્રકાશમાં એક સુંદર ચહેરો તેની સામું જુએ છે. સૂરજ અને એ સુંદર ચહેરાવાળી સ્ત્રીની આંખો એક થાય છે. નજરથી મળે છે અને સૂરજની આંખો અંજાઈ જાય છે. સ્ત્રીની સુંદરતા એવી હતી કે જાણે કોઈ નૂર સ્વયં ધરતી પર ઉતરી હોય. શરીરના રૂવાડા ઊભા થઈ જાય એવી સુંદરતા હતી. સૂરજ તેનો ચહેરો જોતા જ મોહક બન્યો, જાણે એ નજર, એ સુંદરતા તેને પોતાની તરફ ખેંચી રહી હતી. એ નજરે તેને ઈશારો કર્યો અને પોતાની તરફ બોલાવ્યો. સૂરજનું શરીર કંપી ઉઠ્યું. તેણે તરત જ નજર ઝુકાવી લીધી. મનમાં ગભરાટ થયો. થોડીવાર તેણે એ બાજુ જોયું જ નહીં. પાછી થોડી હિંમત એકઠી કરી તેણે જોવાનો પ્રયાસ કર્યો. હવે તે ચહેરા પર જરાક સ્મિત પણ થયું, જાણે મનમાં એ સૂરજ પર હસતી હતી. સૂરજ એ ચહેરાને તાકી જ રહ્યો. હવે તેનામાં થોડી હિંમત આવી. નિહારિકા તેને જોઈને હસી પડી, જાણે તે સૂરજની મનોદશા સમજી ગઈ હોય. તેણે 5 આંગળીઓ કપાળે મૂકી. સાવ બુદ્ધુ છો એવો ઈશારો કર્યો. સૂરજ પણ તેની નાદાની જોઈ હસી પડ્યો. ફરીથી નિહારિકાએ સૂરજને અહીં આવી જાવ એમ ઈશારો કર્યો. સૂરજના પગ જાણે જમીનથી ચોંટી ગયા હતા. દિલ કહેતું હતું તરત જ દોડીને એ ઓરડામાં ભરાઈ જાય, પણ દિમાગ ના પાડતું હતું. એ તરફ એક સુંદર સ્ત્રી તેને બોલાવી રહી હતી, બીજી તરફ મન જવા ના પાડતું હતું. હવે નિહારિકા સૂરજના મનનો સંકોચ જાણી ગઈ કે તેની હિંમત નથી થતી અહીં આવવાની. નિહારિકા એક છત્રી લઈ બહાર સૂરજને તેડવા આવી. જેમ જેમ નિહારિકા નજીક આવી રહી હતી તેમ તેમ સૂરજના મનની બીક વધતી જતી હતી. આખરે તે સૂરજ પાસે આવી અને બોલી, ओ साहब अंदर चलिए वरना यहीं खड़े खड़े डूब जाओगे. ये बारिश इतनी जल्दी रुकने वाली नहीं है. क्या सोच रहे हो साहब, चलिए मेरे साथ. ये बारिश आज तो रुकने वाली नहीं है. નિહારિકાએ મોટેથી લગભગ બૂમો પાડતા જ કહ્યું. વરસાદ એટલો ધમાકેદાર હતો કે નજીકથી બોલેલું વાક્ય પણ સાંભળવું મુશ્કેલ હતું. નહીં, કોઈ બાત નહીં, મેં યહીં ઠીક હું. સૂરજે નિહારિકા સાથે જવા ના પાડી. चलिए ना अंदर, जिद मत कीजिए. वहाँ मैंने अदरक वाली चाय बनाई है. अंदर चलिए, चाय पी लीजिए. जरा बदन में गर्मी आएगी. अरे घबराइए नहीं, पैसे नहीं लूँगी. નિહારિકાએ હસીને કહ્યું. અંતે સૂરજ માન્યો અને નિહારિકાની છત્રીમાં પ્રવેશ્યો. નિહારિકાની નજીક જતાં જ એક મીઠી ભીની ખુશ્બુ સૂરજને મહેસૂસ થવા લાગી. તે નિહારિકાની પાછળ દોડાતો જતો હતો. નિહારિકાના ગોરા ચટ હાથ સૂરજને સ્પર્શતા હતા. સૂરજને તો જાણે 440 વોલ્ટનો કરંટ લાગતો હોય તેવું મહેસૂસ થતું હતું. નિહારિકા સૂરજને તેના રૂમ પાસે લઈ આવી. ઓરડો નજીક આવી ગયો. સૂરજે આજુબાજુ જોયું તો ઘણા સુંદર ચહેરા તેને જોઈ રહ્યા હતા. નિહારિકા તે ઓરડાના છાપરે પહોંચી અને છત્રી બંધ કરી અને કહ્યું, આઈએ સાહબ અંદર. કહીને તેણે સૂરજને અંદર બોલાવ્યો. સૂરજ ઓરડામાં પ્રવેશ્યો. ઓરડો એટલો ખાસ કાંઈ મોટો નહોતો, પણ અંદરથી વ્યવસ્થિત રીતે સજાયેલો હતો. અંદર મૂકેલી ચીજવસ્તુઓ એકદમ ગોઠવેલી હતી. સૂરજની નજર ઓરડામાં ચારે તરફ દોડી ગઈ. નિહારિકા તેની સહેલીઓ પર બગડી. क्या है तुम लोगों को कभी किसी गोरे मर्द को नहीं देखा क्या? साव अपना काम કરો. સૂરજ સાચે ખૂબ જ દેખાડો હતો. ગોરો, ઊંચો અને કદકાઠીથી એકદમ રૂબરૂદાર લાગતો હતો. ખૂબ જ દેખાવડો લાગતો હતો. આખરે સૌરાષ્ટ્રનું પાણી હતું. નિહારિકાએ સૂરજને પલંગ પર બેસાડ્યો અને ટેબલ પર એક થર્મોસમાંથી 2 કપ ચા કાઢી. 1 કપ સૂરજને આપ્યો અને 1 કપ પોતા માટે ભર્યો. સૂરજે ચાની એક ચૂસકી લીધી.
ચા બહુ સરસ બની હતી. નિહારિકાએ સૂરજ સામું જોઈ પોતાની સાડીનો છેડો નીચે પાડી દીધો. તરત જ સૂરજનું ધ્યાન નિહારિકાના ભરાવદાર શરીર પર ગયું. સૂરજે તરત જ નજર ફેરવી લીધી. નિહારિકાને સૂરજનું વર્તન સહેજ અજીબ લાગ્યું. તેણે સૂરજને કહ્યું, ક્યા બાત હે સાહબ, ચાય ઠીક નહીં હે ક્યા? ઠીક હે, સૂરજે ટૂંકમાં જવાબ આપ્યો. કંઈક વિચારી સૂરજ ઊભો થયો અને નિહારિકાની પાસે જઈ નિહારિકાનો સાડીનો છેડો છડકો કરી તેને ઓઢાડ્યો. નિહારિકાની આંખોમાં એક ચમક આવી. તે આંખો પહોળી કરી સૂરજને જોઈ રહી અને પછી બોલી, साहब जो भी यहाँ आता है वो बस चील कौवों की तरह नोच खाते हैं. जिंदगी में पहली बार किसी शेर को शिकार से नजरे फेरते देख रही हूँ. સૂરજ સહેજે હસ્યો. પછી પોતાના બંને હાથ નિહારિકાના સુંદર ચહેરા તેના હાથોમાં લીધો અને તેના કપાળે પ્રેમથી ચુંબન કર્યું. નિહારિકા સૂરજને ભેટી પડી. સૂરજે નિહારિકાને તેની બાહોમાં સમાવી લીધી. નિહારિકા બોલી, साहब एक बात पूछूं? हाँ पूछो. साहब आपको मिलके बहुत अच्छा लगा. ऐसा लगा कि बहुत सालों बाद कोई अपना आया हो. अच्छा कहता है सूरज. निहारिकाने बाहोंमांथी छूटी पाડીને પૂછ્યું, नाम क्या है तुम्हारा? जी निहारिका. और आपका? निहारिकाએ પણ પૂછ્યું. मेरा नाम सूरज है. यहाँ की पोस्ट ऑफिस में मेरी बदली हुई है. मैं दो दिन पहले ही यहाँ आया हूँ और यहाँ के बारे में मुझे ज़्यादा कुछ पता नहीं है. सूरजे तेनी व्यथा संभळावी. कोई बात नहीं साहब, मैं हूँ ना, आपको सारा कोलकाता घुमाऊंगी. निहारिके मस्तीना मूडમાં जवाब आप्यो. हम चलो फिर मैं चलता हूँ. बारिश कम हुई है, तब तक घर निकल जाता हूँ. चाय पिलाने के लिए शुक्रिया. सूरजे निहारिका सामे जोईने कह्યું, साहब थोड़ी देर और बैठिए ना, आपके साथ बात करना अच्छा लगता है. કહી નિહારિકા ઊભી થઈ અને ધીમેથી ઓરડાનો દરવાજો બંધ કર્યો અને સૂરજ પાસે આવી એને સૂરજને લપેટાઈને પલંગ પર બેસી ગઈ. ટુ બી કન્ટિન્યુ. આગળની કહાની સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી શેર અવશ્યથી કરો.